મિત્રો આજે આપણી સાથે ડિમ્પલબેન પ્રવીણભાઈ વસાણી છે, જેઓને L4 L5 ને S1 માં ડિસ્ક હતું, એટલે કે હર્નિએશન ડિસ્ક હતી. આપણે તેનો સૌપ્રથમ MRI એક્સરે જોઈશું. તો આપ જોઈ શકો છો મિત્રો, અહીંયા જે ડિસ્ક એટલે કે ગાદી બહાર આવેલી આપ જોઈ શકો. તો ડિમ્પલબેન, આપને શું તકલીફ થતી હતી ને કેટલા સમયથી આ તકલીફ હતી? અને 2-3 વર્ષથી કમર દુખતી અને ચલાતું નહીં, પગમાંથી આખો પગ દુખતો, થોડુંક તણ ખેંચે, રગ દબાય. શું શું થતું તમને? બસ કમરનો દુખાવો ને પગેથી દુખાવો થાય. અમે દુખાવાને કારણે શું શું તકલીફ થતી તમને? ચલાય નહીં ને બેસાય નહીં. એમ બીજું કઈ થતું નહીં. તમે આ 3 વર્ષથી દવા કેવું કઈ લીધેલું કે? હા, અમદાવાદના ડોક્ટરની લીધેલી. તો એનાથી તમને કઈ ફેર પડતો? દવા લીધી ત્યાં સુધી સારું રહ્યું, બાકી હતું નહીં એ? હા. અત્યારે હવે કેમ છે તમને? અત્યારે સારું છે. હવે અત્યારે તમને કઈ તકલીફ થાય છે? નહીં, હવે કઈ નથી થતી. સરસ. આપણે આ ડિમ્પલબેન ને જે તકલીફ હતી, શું શું તકલીફ થતી? એને કમરનો દુખાવો પહેલા શરૂઆતમાં થયો, પછી આપણે અમદાવાદ દવા લીધી, પછી એને આપણે 6-8 મહિના દવા લીધી, ત્યાં સારું રહ્યું, પાછો દુખાવો શરૂ થયો. પછી ધારી આપણે દવા શરૂ કરી, 6 મહિના ના ગયા તો ના થોડુંક શરૂઆતથી સારું રહ્યું, પાછું ઈ થઈ ગયું. પછી પાછું આપણે ઓપરેશન કરાવવાનું હતું, અને તે પછી તમારી મુલાકાત મેં કરી ટોપ 3. એટલે તમે એવું કીધું સારું થઈ જાય ગેરંટી. એટલે આપણે 2.5-3 મહિના થયા, અત્યારે હાવ સારું થઈ ગયું છે. નકર આપણે ઓપરેશનમાં જવાનું હતું, નક્કી હતું. બોલો હવે તકલીફ કેવી થતી? તકલીફમાં 1.5 મહિનો એને એક ધારો આરામ કર્યો કે ઊભી ન થઈ કે પાણી પીવા એવી પોઝિશન થઈ ગઈ હતી. આપણે દિવાળી પહેલા આવ્યા ને તારે, દિવાળી પછી આ 2 મહિના થયા, 2.5 મહિના, હાવ સારું થઈ ગયું છે અત્યારે હાવ કમ્પ્લીટ છે. હા, કમ્પ્લીટ છે. સરસ. નકર ઓપરેશનમાં આપણે જવાનું હતું, નક્કી હતું. ફાઇનલ. હા, એપ્રિલમાં લઈને પછી આપણે આવ્યા હતા તમારી પાસે, તમારા રેફરન્સ લઈને. અને 3 મહિનામાં કેટલી વાર આવ્યા તમે? તો એમને લગભગ 10 વખત આવ્યા આવીશું. ના, 6ઠી વાર ને 7મી વાર છે. 7મી વાર, 7 વખત આવ્યા. 7 વખતમાં ઓકે થઈ ગયું. સાવ ઓકે. હા, સાવ ઓકે. હવે કઈ તકલીફ થતી? હવે કોઈ તકલીફ છે નહીં. તો આ વિડિયો YouTube માં મૂકી શકીએ? હા, મૂકી શકીએ. તમે શું કહેવા માંગશો? ઘણા બધા ઘણા દર્દી આવી રીતે હેરાન થતા હોય, ઓપરેશન ન આવે અને અહીંયા આવે તો સારું થાય. એની માટે ઓપરેશન ન આવે તો સારું. દવા, ઇન્જેક્શન, ઓપરેશન ઓકે? કોઈ દવા નહીં, તમારે ખાલી એક અસર ઉપર સારું થાય છે, મલમ ને ટ્યુબ, એનાથી સારું થતું હોય તો પહેલા ઈ કરાવાય, ઓપરેશન કરાય નહીં. ખોલ્યા પછી સારું થતું જો રેફરન્સ મારી પાસે હતા, છતાં તો મારે જવાનું હતું, પણ તમે મળી ગયા મારી માટે, ભગવાન મને મળ્યા એવું લાગ્યું. કારણ કે 2 બાળકો હાવ નાના હતા, બરોબર છે, બેબલી છે 11મું ભણે, કરવું હું, એટલે તકલીફ બહુ વધતી હતી, છતાં તમે મળી ગયા મારી માટે, મને એવું લાગ્યું ભગવાન મળ્યા. સરસ. હવે કઈ તકલીફ થતી? હવે કોઈ તકલીફ છે નહીં. સરસ, થેન્ક યુ. છોડો. ઓકે, શ્વાસ લો, છોડો. ઊંડો શ્વાસ લો, ઊંડો શ્વાસ લો, છોડો. છોડો. હજી એક વાર. ઓકે, હજી એક વાર. ઓકે. હવે ચડે જુઓ તો દુખે ગયો સાઈડ માં પીડી છોડો. પછી સાઈડ નો વાત કરી, સાઈડ આપણે ટીપી કરી કે હાથ પીડી